નમસ્કાર દર્શક મિત્રો, હું સંદીપ સોની માલણ દેરિયામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવાના તલગાજડાના રાતોલ ગામના ગ્રામજનોની બિસ્માર રોડ રસ્તાઓને લઈને વેદના। તલગાજડાથી રાતોલ તથા આજુબાજુના ગામોને જોડતા રોડ રસ્તાઓ સાવ બિસ્માર હાલતમાં છે। મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ગ્રામજનોને વાહનો લઈને આવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે તથા ચોમાસામાં પાણી ભરેલા રસ્તાના ખાડાઓમાં અકસ્માત થવાનો ભય સતાવે છે। ગ્રામજનોની માંગણી છે કે ગ્રામજનોની મુશ્કેલીઓ સાંભળીને તાત્કાલિક રોડનું કામ કરવામાં આવે। તલગાજડા રાતોલનો રોડ સાવ ખખડધજ થઈ ગયો છે। રાતોલ ગ્રામ પંચાયતમાંથી સરપંચ હિંમતભાઈ હળિયા છું અને આ ત્રીજી વખત સરપંચમાં છૂટાયો છું અને ગામના લોકોનો પ્રેમ ખૂબ જ મળેલો છે। મારી પાસે ગામના લોકો અને પંચાયતના ઉપસરપંચ ભરતભાઈ વાળા, પંચાયતના સદસ્ય જગદીશભાઈ હળિયા, પંચાયતના સદસ્ય હૈદર અબ્બાસ નકવી અને ગામના ખેડૂતો સાથે અમે છીએ। પણ મૂળ મુદ્દો અમારો એ છે કે એટલી બધી તકલીફ છે રોડ રસ્તાની કે રાતોલથી તલગાજડા રોડ, રાતોલથી ત્રેડ રોડ, રાતોલથી સુણા રોડ, રાતોલથી કંટાસર રોડ અને રાતોલથી બાદ રોડ, નદી નાળા તમામ ખતમ થઈ ગયા। હવે આ સરકારને હાથ જોડીને એમ કહીએ કે હવે આ રોડ સારા કરાવો, નહીં તો અમારી પાસે કોઈ વિકલ્પ નથી આંદોલન સિવાય। ભારત માતા કી જય।